સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કાલનો વ્લોગ આપણો નહીં આવેલો. કેમ કે આપણે બાજુમાં છે ને 2-4 ઘર છોડીને એક મેચ થઈ ગયેલું હતું, એક્સપાયર થઈ ગયેલા હતા દાદા. ઘણી ઉંમરના હતા, તો એમાં શું થયું કે બપોર સુધી થોડુંક વિડીયો શૂટ તો કર્યું, વ્લોગ શૂટ કર્યા આપણે. બપોર પછી લગભગ 1ના ગાળામાં વાત મળી કે દાદા એક્સપાયર થઈ ગયેલા છે. આમ તો બીમાર હતા, જમવાનું ને એવું તો બધું છોડી દીધેલું હતું, એટલે હવે હાલત તો સિરિયસ જ હતી. એટલે પછી આવું થઈ ગયું. તો ભાઈ અમે 4 વાગે તો સ્મશાન ભૂમિએ ગયા અને રાતના 11:15 વાગે આવ્યા. એટલે વિડીયો શૂટ જ નહીં થયો, એટલે પછી રહેવા દીધું. અને અત્યારે શરૂ કરતા સમય તો ભાઈ આજનો માહોલ કેવો છે પહેલાં બતાવી દઉં તમને. આજે વરસાદ તો બિલકુલ બી નહીં મળે અમારે અહીંયા. અમારો વાંસદા તાલુકો લાગે, પણ એમાં શું છે તો વાંસદા તાલુકામાં બહુ વરસાદ પડ્યો. 2-4 નદીઓના વિડીયો જોયા તો એકદમ પૂરથી ભરપૂર થઈ ગયેલા હતા. અમારી બાજુ અમારી નદીમાં બી એટલું બધું પૂર નહીં આવ્યું કે જેટલું આવવા જેવું હતું, પણ વરસાદ ભરપૂર પડ્યો. બેઠો એટલે બેઠો પચી ગયો. પણ અત્યારે હાલમાં એવું કંઈ નહીં મળે. આજે તો એકદમ વાતાવરણ ખુલ્લું છે. જો વાતાવરણ એકદમ ખુલ્લું છે, હલકું હલકું એ બાજુ દેખાતું છે કે વરસાદ આવે એવું છે, પણ સવારથી એવું કંઈ નહીં મળે ને એકદમ ખુલ્લું છે વાતાવરણ. તો ભાઈ આ ડોગીને ઘણા દિવસથી બિસ્કિટ જ નથી રાખેલી છે. કેમ કે અમુક લોકોને પ્રોબ્લેમ બહુ છે, એટલે રહેવા દીધેલું છે. હવે ભગવાન જાણે ને એ જાણે. હા, અમુક મૂર્ખ લોકોના લીધે આપણું કર્મ તો નહીં ભૂલી જાય, પણ છતાં બી થોડાક દિવસ જો એ લોકોને બી એમ રહેવા દઈએ કે એ લોકો બી પોતાની જાત મહેનતથી પોતાનું પેટ ભરી શકે. એ નગોળ રોપેલી છે ને તો બધાને ફાયદો છે કે અત્યારે અમારે અહીંયા છે ને એટલા એરિયામાં 10 કિલોમીટરની આજુબાજુ છે ને તાવ, ઉધરસ, શરદી, માથું દુખવાનું એ બધું ચાલતું છે. એટલે આ એના નાહવાની હાથે જે ખરું ના પાન નાખીને નાહીને ગરમ પાણીમાં ને બાફવાનું, એને બાફ લેવાનો કે કંઈ બી એક્સપાયર જે બધા કરતા છે તો એનાથી બહુ ફાયદો થાય. નગોળ છે, નગોળ બંને જગ્યાએ રોપેલી છે. એક અહીંયા સામે બી, અહીંયા બી ને એક છે તો અહીંયા બી રોપેલી છે. અહીંયા તો ભાઈ આ છે ને હા અત્યારે 2 દિવસમાં પિમ્પલ્સ બહુ વધી ગયા. કેમ કે ઉપવાસ થયો ને એટલે 1 મહિના જેવું આપણે અન્ન વસ્તુ ખાધું જ નહીં, એટલે પ્રોટીનને કારણે કદાચ એવું થયું એવું લાગે ને. તો બિલકુલ નહીં હતા આપણી પર. થોડાક અત્યારે વધવા માંડેલા છે. કંઈ કરવું પડે ઈલાજ આપણે. જો આ આવીને અહીંયા ઊંઘી ગયો. હવે શું કરું બોલ? આ લોકો ની ભગાડી દેવાય, ની ખાવાનું અપાય, ની કંઈ નહીં. લોકો કેમ નહીં સમજે કે બધાનો હક છે એમ. હા, ઘણા બધાનું નુકસાન બી કરે, પણ હાથ આગળ વધારો, એ લોકોને કંઈ ખવડાવો, પછી જુઓ નુકસાન કરે કે નહીં કરે. ઓટોમેટિકલી ખબર પડી જાય. તો ભાઈ ગાડી છે ને આમની આમ પડી રહેલી છે. કેટલા દિવસથી સેલ જ નહીં મારેલો છે, કશે જવાય જ નહીં, એટલે સેલ જ નહીં માર્યો. કોઈ આપણાથી રહેવાય નહીં ને, એટલે એમને બિસ્કિટ નાખી દીધી. તો ભાઈ પપ્પા વાંસદાથી આવી ગયા અને નાનલી ગાડી લઈને અમે જરાક જવાનું હતા, પણ નાનલી ગાડી નહીં લઈ જાય, વરસાદ આવવાનો છે. એટલે અમે આ છે ને વાન જ લઈને જાય. 2 ભાઈ આવેલા ને, બતાવ્યો ને તમને. એ ભાઈને ઘરે છે ને માપ લેવા જવાનું છે, તો પહેલાં જાય માપ લઈએ ને પછી આવીએ પાછા. તો ભાઈ ગાડી સ્ટાર્ટ કરે ને એટલે 30 સેકન્ડ સુધી મેક્સિમમ ચાલુ રાખવાની, એવું અમે વિડીયો જોઈ લો ને તો અમે વિડીયો જોઈને ઇન્સ્પાયર થયેલા. તો ભાઈ ચાલુ રાખીએ આપણે 30 સેકન્ડ સુધી. ઇનફેક્ટ વધારે ચાલુ રાખે તો બી વાંધો નહીં, પણ 30 સેકન્ડથી વધારે ચાલુ રાખવી જોઈએ. ને
ગેસ 3 કાપા છે ત્યાં સુધી જઈએ અને પછી ગેસ ભરાવા જવું પડે અમારે, એટલે આજનો દિવસ પૂરો. તો ભાઈ અમારે અહીંથી આ બાજુ જવાનું છે, આ રસ્તા અહીંયાથી હજુ લગભગ 4-5 કિલોમીટર જવાનું છે દૂર. તો ભાઈ પેલા ભાઈ આગળ જતા છે, અમે પછાડી છે. આઈડિયા બહુ મસ્ત છે. આમાં જો મસ્ત ને કપડા ધોવાનું હોય, નાવાનું તો ભાઈ એવી જગ્યા પરથી જતા છે અમે. આ જુઓ લો આપે નોટબુક ઓડા એવું કામ છે. સર તું જોઈને આવજે. હે પાડ પર ચાલતો રહે, પાડ પર ચાલતો રહે, વલેરી હશે પાછળ. ભાઈ બહુ કીચડ છે, બહુ અઘરું કામ છે. હે તું નહીં હતો તો ચાલતે, ત્યાં બેસી રહે તો બી ચાલતે. ઓ તેરી ત્યાં પકડી દે. ભાઈ આ ફૂલ બહુ મસ્ત દેખાતા છે આજે. ભાઈ પેન્ટ ચડાવી લેવું પડે આપણે, કેમ કે આજુ તો ભાઈ એક પ્રોબ્લેમ આવી ગઈ, બહુ મોટી પ્રોબ્લેમ. બતાવું કે તમને કોણ છે ને આ બાજુ નીકળવાનું છે, પાણીમાંથી જવાનું છે આપણે. અહીંથી આ પાર કરવાનું છે અહીંથી. તો ભાઈ પેલું ઘેર દેખાય ને એ ઘરે જવાનું છે આપણે. તો અહીં જ બ્રિજ હે હકે અહીં જ બ્રિજ. વરસાદ ચાલુ થઈ ગયેલો છે એક તો પાછો. તો ભાઈ આપણે માપુલીને આવતા રહ્યા ને વરસાદ આવતો છે ધીરે ધીરે, ફટાફટ નીકળવું પડે. પાણી ઉભી રહેલો છે શિવો, મોબાઈલમાં મેથી મારતો હશે લગભગ. એ જો વરસાદ આવી જાય ને એટલે બહુ મગજ મારી. પગ ફસાઈ નહીં જાય તો સારું.
એ તો પાણી વધારે ભરે જતો હે તો આવવાની મગજ મારી હે ચોમાસા પૂરતું જ રહે ને રે કઈ નહીં તો કોઈ નહીં સારું સારું અંદરનો કે હા હા તો ભાઈ હાલત એકદમ ખરાબ થઈ ગયેલી અમારી મેં કેવી રીતના કીધું મને જ ખબર નહીં બોલ તું તો સારું તો ઊભી રહેલો અને આખા કપડાં ખરાબ થઈ ગયા આજે ને હા એ સીટ આજે ને હા આજે તો પેન્ટ નીચે જ નહીં ઉતાર્યો આજે ને આટલી હાલત ખરાબ થઈ ગયેલી હતી ખેતરમાં કામ કરવા ગયો તેવા જ લાગે તો ભાઈ પહોંચી ગયા ઘેરે તમે ક્યાં મમ્મી પપ્પા લઈ ગયા હેપી નાઈ લીધું આજે નહીં નાયો વરસાદ આવે તો જ નાઈ હા એને વિડીયો ઉતારે એટલે બસ એને ચાલુ થઈ જાય બધું એને બહાર મૂકી દઈએ આપણે પહેલાં આ લઈ ગયેલા એને આપણે મૂકીએ અહીંયા દેતા હું આવી રીતના મૂકી દઈએ મમ્મી ગેસ પૂરા જવાનો છે એટલે છે ને ચાય છે ને ચાય છે ચાવી બી પડી ગઈ ચાય પીને નીકળી ગેસ પૂરા હાલ તો ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને ચાય પી લીધી અમે અત્યારે ગેસ ભરાવા નીકળીએ આપણે ગેસની લાઈન તો બહુ અઘરી છે ગેસ જ બંધ છે પણ બધા ઊભી રહેલા છે ને તો કદાચ પૂરવાનું છે ટ્રક છે એટલે લગભગ બધા ઊભી રહેલા છે ને ગેસ બંધ છે બોર્ડ તો મારેલો છે પણ અહીંયા ટ્રક છે એટલે કદાચ ભરી આપશે આપણને થોડી વાર રાહ જોવી પડે એમ લાગે રિટર્ન આવે નહીં તો સારું તો ભાઈ અમે છે ને ગેસ પૂરો આવ્યો ને તો અહીંયા અડધો કલાકથી ઊભી રહેલા છે અહીંયા જ લાઇટ નહીં મળે પાવર નહીં મળે એટલે છે ને અમારે રાહ જોવું પડે ને તો ગેસ બિલકુલ બી નહીં મળે એટલે ગેસ ભરાઈને જ જવું પડે અહીંથી લાઇટ હજુ અડધો કલાક રહીને આવે ને તો બી અમારે રાહ જોવી પડે એવી સિચ્યુએશન છે તો ભાઈ ફાઇનલી છે ને ચાલુ થઈ ગયો સીએનજી અત્યારે પેલું ખુલ્લું છે